પડ્યા વાલી તો વિહરી ગયા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ જોયો એ પ્રકારનો સ્ટેટસ બનાવતા શીખવાનો છું. તો વિડીયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની જરૂર પડશે. તો પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમારે પ્રોજેક્ટને અલર્ટ મોશનમાં લાવી લેવાનું છે. આ રીતે પ્રોજેક્ટ લાવી લેશો એટલે તમારે આ રીતે પ્રોજેક્ટ છે તે ઓપન થઈ જશે. આ રીતે ઓપન થઈ જાય એટલે તમારે સૌથી પહેલાં તો જે આ હાઇડમાં લેયર છે એ તમારે બધી લેયર સાઈડમાંથી બહાર કાઢી લેવાની છે. તો આ રીતે હાઇડમાંથી લેયર્સ બહાર કાઢ્યા બાદ તમારે સૌથી પહેલાં તો આ જે રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે. આજે 0.21 સેકન્ડ ઉપર જે રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે. ત્યાં આવી અને તમારે આજે હવે નીચે જે લેયર્સ છે એડ ફોટોવાળી એ લેયર્સ ઉપર આવી જવાનું છે. એ લેયર્સમાં આવી અને તમારે આ રીતે કલર એન્ડ ફાઇલવાળા ઓપ્શનમાં જવાનું છે. એમાં જઈ અને તમારે આ રીતે સૌની લાસ્ટમાં જે આ સ્ટાર છે એના ઉપર તમારે આ રીતે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરી અને તમારે ગેલેરીમાંથી આ રીતે ફોટો લઈ લેવાનો છે. તમારે જે ફોટા ઉપર સ્ટેટસ બનાવવાનું હોય તે આ રીતે ફોટો લઈ લેવાનો છે અને આ ફોટાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ રીતે ફોટો એડ કર્યા બાદ તમારે આ જે સ્ટેટસ છે આ રીતે બની જશે. આ જે ઉપર આવી જવાનું છે, ઉપર આવી અને તમારે આ જે ઇફેક્ટ ગ્રુપવાળું છે ત્યાં આવી જવાનું છે. ત્યાં આવી અને આ જે ઇફેક્ટ ગ્રુપ છે એને મિત્રો તમારે આ રીતે અનગ્રુપ કરી દેવાનું છે. આ રીતે અનગ્રુપ કરશો એટલે તમારે આ જે ઇફેક્ટ છે તે આ રીતે આવી જશે. આ રીતે આવી જાય એટલે તમારે આ જે નીચે જે ટેક્સ્ટ ગ્રુપ છે એમાં આવી જવાનું છે. એમાં આવી એને પણ સેમ જ રીતે આ રીતે અનગ્રુપ કરી દેવાનું છે. આ રીતે અનગ્રુપ કરશો એટલે તમારે આ જે ટેક્સ્ટ છે તે આ રીતે છૂટા છૂટા આવી જશે. આ રીતે આવી જાય એટલે તમારે આ જે સ્ટેટસ છે એ બનીને આ રીતે તૈયાર થઈ જશે. આ રીતે બની જાય એટલે જે તમને ઉપર જે ઓપ્શન દેખાય છે એના ઉપર ક્લિક કરી અને વિડીયોમાં કરી અને તમારે આ રીતે એક્સપોર્ટ કરી દેવાનું છે. આ રીતે